તો વિદેશ જવાની ગેલશામાં વધુ એક યુવક છેતરાયો છે। આણંદના ખંભાતમાં વિદેશ મોકલવાના નામે છેતરપિંડી થઈ। ઓસ્ટ્રેલિયાના વિઝા આપવાના નામે યુવક સાથે ઠગાઈ કરવામાં આવી। બે શખ્સોએ વિદેશ મોકલવાની લાલચે 35 લાખ પડાવી લીધા। ઓસ્ટ્રેલિયામાં વર્ક વિઝા અપાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું। રૂપિયા લીધા બાદ વિઝા અને નોકરી ન મળતા ભાંડો ફૂટ્યો। પીડિત યુવકે આણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આરોપી વિલ્સન ચૌહાણ અને વૈભવ શિંદે સામે ગુનો દાખલ થયો છે। પોલીસે મુખ્ય આરોપી વિલ્સન ચૌહાણની ધરપકડ કરી છે। વિદેશ મોકલવાના નામે છેતરપિંડી કરનાર ગેંગ સામે તપાસ તેજ બની છે। યુવાનોને લોભામણી ઓફરથી સાવચેત રહેવા પોલીસે અપીલ કરી। સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, વર્ક વિઝાના નામે ફરી એક વખત હવે વધુ એક યુવક છેતરાયો છે, શું વિગત? ત્યાં ચોક્કસથી આણંદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વિદેશ જવાની ગેલછામાં અનેક યુવાનોએ પોતાનું ધન ગુમાવ્યું છે। આવો જ એક કિસ્સો નવો સામે આવ્યો છે। ખંભાતના સ્મિત યાદવ નામના યુવાન દ્વારા ઓસ્ટ્રેલિયાના વિઝા માટે એક અમદાવાદની ફોર્ચ્યુન ઇન્ટરનેશનલ નામની વિઝા કન્સલ્ટિંગ ઓફિસનો સંપર્ક કરવામાં આવ્યો છે। ત્યાં વિલ્સન ચૌહાણ નામના વ્યક્તિએ મુંબઈના વૈભવ શિંદે નામના વ્યક્તિ પાસે આ યુવકનો ભેટો કરાવ્યો છે। ત્યારબાદ બંને જણાએ વિઝાના નામે 35 લાખ રૂપિયા પડાવ્યા હતા। આખરે યુવાન છેતરાયો હોવાનો તેને અહેસાસ થતા આખરે તેને આણંદ પોલીસમાં ફરિયાદ કરી છે અને આણંદ એસઓજી પોલીસે જે વિલ્સન ચૌહાણ છે તેની ધરપકડ કરી છે અને જે મુંબઈ સ્થિત જે શિંદે નામનો જે યુવાન છે તેની પણ ધરપકડ માટે ચક્રો ગતિપાન કર્યા છે। જી બિલકુલ ઘનશ્યામ, જાણકારી બદલ આભાર।